હરિ ઓમ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ભગવાન ઠાકોરજીના ચરણોમાં પ્રણામ. મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં પ્રણામ. મંચ ઉપર બિરાજમાન આપણી આ બિઝનેસ મીટના અધ્યક્ષ સ્થાને સંન્યાસ આશ્રમથી પૂજ્યપાદ વિશ્વકાનંદજી મહારાજ, બોટાદ ભજનાનંદ આશ્રમથી આત્માનંદ સરસ્વતીજી મહારાજ, મોહનદાસ મહારાજ અને ચૈતન્ય શંભુ મહારાજ સાથે ખૂબ બધા મહારાજ અહીંયા વંદનીય શ્રીચરણો અહીંયા બેઠા છે. આપ સૌ બ્રાહ્મણો અને જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય પરશુરામ, રાધે રાધે. બ્રહ્મ સમાજ માટે ખૂબ આજે આનંદનો આ દિવસ છે કે આપણે એક એવી વિચારધારા ઉપર આવીને ઊભા છીએ કે જ્યાંથી અનેક લોકોના ઘરની અંદર, અનેક લોકોના જીવનની અંદર ખૂબ સારું અંજવાળું લાવી શકીએ. રાજેશભાઈ અને આપણા બ્રહ્મ સમાજના આ તમામ હોદ્દેદારો, ભરતભાઈ આદિ સૌ લોકો જ્યારે મને ઘરે આમંત્રણ દેવા માટે આવ્યા ત્યારે એમણે એક વાત કરી હતી, મને યાદ છે કે દાદા, અત્યાર સુધીમાં હજારો એવા છોકરાઓ આપણા બ્રહ્મ સમાજના છે કે જેને આપણી આ બિઝનેસ સમિટ દ્વારા આપણે લોકોને વ્યવસાય અપાવ્યો છે, લોકોને આપણે નોકરી અપાવી છે. અને વાત પણ સાચી છે કે આપણી પાસે કશું હોય તો આપણે કશું કોઈને આપીએ, નહીં તો આ સંસારમાં માણસ મૃત્યુ પામે પછી સૌ લોકો એને ખંભો આપવા દોડતા હોય છે, પણ જ્યારે એ જીવતો હોય ત્યારે જો આપણે હાથ આપ્યો હોય તો કદાચ એ 5 વર્ષ વધારે જીવી શકે એવી અવસ્થા નિર્માણ થાય. કોઈની આલોચના કે કશું નથી મારી પાસે, પણ મારે એટલું કહેવું છે કે દરેક વ્યવસાયના ક્ષેત્રમાં તમે નજર કરો તો જ્યારે માણસ પોતાનો વ્યવસાય કરવા કશીક વસ્તુ લઈને, જેને પણ જે વ્યવસાય છે એ વ્યવસાય કરવા જાય ત્યારે જેટલા વ્યક્તિઓની જરૂર છે એના કરતાં વધારે એક વ્યક્તિને સાથે લઈ જાય છે. તો આજે અહીંયા આટલા બધા કર્મકાંડી બ્રાહ્મણો, આટલા બધા બિઝનેસમેન બ્રાહ્મણો બેઠા છો. મારે એટલું કહેવું છે કે એક બીજા બિઝનેસવાળા લોકો પણ જો એને જરૂરિયાત કરતાં વધારે 2 માણસોને લઈ જતા હોય તો જ્યારે યજ્ઞ કરાવવા જાઓ ત્યારે 2 જ બ્રાહ્મણો જવા કરતાં 5 બ્રાહ્મણો લઈને જશો તો યજમાન ના નહીં પાડે. એકબીજાની હાથ પકડીશું તો એ સાંકળ બનશે, આપણાથી આપણો ઉપર આવશે. આ બહુ સુંદર આયોજન જ્યારે આપણો બ્રહ્મ સમાજ કરી રહ્યું છે, આપણું રાજ્ય કક્ષાનો. હું તો તે દિવસે મને રાજુભાઈને કહેતા હતા કે દાદા, આ સાયન્સ સિટીમાં આ હોલ ભાડે રાખવાનું ભાડું આટલું છે. મેં વિચાર પડ્યો કે આ લોકોની હિંમત તો જુઓ કે જે હોલમાં બેસીને આપણે અહીંયા આટલું સાંભળી રહ્યા છે, બધું જોઈ રહ્યા છે, આનું હોલનું ભાડું એટલું મોટું છે. તો આની પાછળ મને એવું લાગે છે કે તમારા બધાની આ મનોબળ અને સાથે સાથે જે બ્રહ્મ સમાજના આપણા અગ્રણીઓને જેને ભગવાનની કૃપા થઈ છે, લક્ષ્મીજી પ્રાપ્ત થયા છે, એમણે ઉદાર મને તમને સપોર્ટ આપ્યો છે, એટલા માટે આ નિર્માણ થઈ શક્યું છે. તો આજે આ બિઝનેસ સમિટના 3 વર્ષ તો આપણા સંપન્ન થયા, આ 4થી વર્ષ. તો આપણે આપણાથી આપણા લોકોને ઉપર લાવીએ, એકબીજાનો સહારો બનીએ. આપણી પાસે રહેલી સંપત્તિ કેવલ આપણને સુખ ના આપે, આપણાથી બીજાને પણ સુખી કરીએ. ભાગવતજીની અંદર બહુ સરસ પ્રસંગ, જ્યારે સુદામા બ્રાહ્મણ આવે છે ભગવાન પાસે અને જ્યારે કાંટો કાઢે છે, આપણે બધા એનાથી પરિચિત છીએ એટલે મારે તમને કથા નથી કહેવી, પણ મારે તમને એટલું જ કહેવું છે
કે ભગવાને આપણને એટલો સંદેશો આપ્યો છે કે તમારી પાસે ઐશ્વર્ય હોય તો કોઈના પગમાં લાગેલો એ કાંટાનું જે દુઃખ છે એને દૂર કરવાની જવાબદારી તમારી છે. પરમાત્માએ ઐશ્વર્યથી ગરીબોનું દુઃખ દૂર કર્યું છે. તો આપણી પણ ફરજ છે કે આપણને પરમાત્માએ જે પણ વિષયમાં, જે પણ ક્ષેત્રમાં આપણને ભગવાને સફળતા આપી છે, સિદ્ધિ આપી છે, ત્યાં આપણે આપણાઓનો હાથ પકડીએ. તો ભગવાન ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીશ. કારણ કે અહીંયા બહુ બધા હજી વક્તાઓ બેઠા છે. જો કે રાજુભાઈ મને કહ્યું કે કોઈ ટાઈમ લિમિટ નથી, પણ મેં કીધું સમયના મર્યાદામાં બોલવું એ વધારે અગત્યનું છે. કારણ કે અહીંયા આપણે બધાને સંભળાવવાવાળા છીએ એટલે બહુ વધારે સાંભળવાની જરૂર નથી. પણ જે મૂળ છે એને કહેવું છે મારે કે આપ સૌ અહીંયા આવ્યા છો, અહીંયા જેટલા પણ મહાપુરુષોના મુખારવિંદથી આપ આવા સારા વચન સાંભળો છો અને જે આ બધું નિર્માણ થયું છે એને તમે જુઓ છો, એમાંથી એકાદ પ્રેરણા લઈને જાજો અને એવો નિર્ણય કરજો, સંકલ્પ કરજો, મનોરથ કરજો કે કમસે કમ હું એકનો તો હાથ પકડીશ અને સાથે એને પણ કહીશ કે તું એકનો હાથ પકડતો આવ. તો જેથી કરીને આપણે, નહીં તો હંમેશા કથામાં આવશે, આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવનારા સમયમાં જે પણ બુકો, જે પણ ગ્રંથો નિર્માણ થાય એમાં અત્યાર સુધી જેમ લખાયું છે કે ગરીબ બ્રાહ્મણ હતો, ત્યાં હવે એક ધનવાન બ્રાહ્મણ આવી અને અમને કથારા કરવા લઈ ગયો. એવી ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના છે. અને એમાં કેવલ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવાથી નહીં થાય. આજે બપોરે એક વાતને ટાંકીને મારી વાણીને વિરામ આપું. આજે બપોરના જ્યારે TV9 આજે એક મિટિંગ હતી, એક ઇન્ટરવ્યૂ હતું, ત્યારે હું થોડો સમય વહેલા પહોંચ્યો એટલે હું ઓડિયન્સમાં બેઠો હતો. અને ત્યારે આપણા ભારતના એ મંત્રીશ્રી એટલે કે મનસુખભાઈ માંડવિયા સાહેબ આજે બોલતા હતા. એમણે ખેલ વિશે, સ્પોર્ટ વિશે બહુ સરસ વાત કરી કે આવી આયોજન તો આગળની સરકારમાં પણ 85ની સાલમાં એક આયોજન થયું હતું, પણ ખાલી આયોજન થયું, પછી કશું થયું નહીં. તો આપણું, મારું કહેવું એવું છે કે ખાલી આયોજન ન થાય, એ આયોજન સફળ થાય એમાં આપણે બધાય, ખાલી યજ્ઞકુંડ નિર્માણ થશે એનાથી અગ્નિ પ્રજ્વલિત નહીં થાય. અને અગ્નિ પ્રજ્વલિત રાખવી હશે તો એમાં બધી પ્રકારની આહુતિઓ સૌએ પોતપોતાની મતિ અનુસાર, પોતાની શક્તિ અનુસાર આહુતિઓ આપવી પડશે. અને એ આહુતિઓ આપીશું તો આ યજ્ઞ સ્વયં કાયમ માટે પ્રજ્વલિત રહેશે. અને એમાં અહીંયાથી એટલું કહેતો જાઉં કે જ્યારે પણ સમસ્ત બ્રહ્મ સમાજને આ શરીરમાં જે તાકાત આપી છે ભગવાને, એ તાકાતમાંથી જે પણ જરૂરિયાત પડે એ જ્યારે પણ આવશ્યકતા હોય ત્યારે આવીને કહેશો. મારાથી જેટલી બનશે એટલી આહુતિઓ આપના યજ્ઞમાં નાખવા માટેના પ્રયત્નો કરીશ. એ જ ભાવ સાથે સમસ્ત બ્રહ્મ સમાજનો આભાર વ્યક્ત કરું છું કે તમે આટલા મોટા આ ફંક્શનમાં તમે મને આનો સાક્ષી બનાવવા માટે અહીં બોલાવ્યો. એ જ ભાવ સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપ સૌને પ્રણામ. સાથે એટલું કહેતો જાઓ કે બ્રહ્મ સમાજના કોઈ પણ આપણો બાળક હોય અને એને વેદ અધ્યયન કરવું હોય તો અમરેલી પાસે શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ ચૂકી છે. અને એક પણ રૂપિયો ફી નથી. એના રહેવાના કપડાં અને સહિત બધું ત્યાં તથાસ્તુ વિદ્યાપીઠ આપે છે. સંધ્યાના વાસણ પણ તથાસ્તુ વિદ્યાપીઠ આપે છે. બાળક જ્યારે તથાસ્તુ વિદ્યાપીઠમાં પ્રવેશ કરે પછી એનો 1 રૂપિયો ત્યાં એને આપવાનો હોતો નથી. બસ ખાલી આવવા જવાની ટિકિટ એના મા બાપને આપવાની હોય છે. તો કોઈ પણ બાળકને જો આપને વેદાધ્યન કરવું હોય તો એને પણ મોકલજો. અને 2026થી 11-12 સાયન્સમાં ભણવાનું, રહેવાનું, જમવાનું, ચોપડા, કપડાં આ બધું જ ફ્રી મળે એવી પણ તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે. તો એમાં પણ આપ સૌ લોકો આંગળી ચીંધજો. એ જ ભાવ સાથે જય હિન્દ, ભારત માતા કી જય.